बोलो सदगुरु सनातन धर्मनी बोलो आदिशक्ति महाकाली माता की दौलतराम महाराज पधारेला हरिगुरु गर्व गिरनारी महाराज की कृष्ण कन्हैया આજના પ્રસંગમાં આસન ઉપર પધારેલા પરમ પૂજ્ય વંદનીય ब्रह्म ज्ञानी ब्रह्म क्षत्रिय समस्त क्षत्रिय समाज धर्म गुरु जेमने जबरदस्त कोरोना महामारी में सारी एवी सेवा करी विश्व लेवले एवोर्ड प्राप्त कर्यो छे एवा वंदनीय संत श्री दौलतराम बापू ने ताड़ीओना भरभराटी उठावी लईए एवा परम वंदनीय महाराज श्री सीता माताजी अपने साजिंदा भाईओ समस्त आपणो सुलई गाम परिवार नवा नानाथी पधारेला हरिगुरु संतो जेमने संतो अने देवी देवता पर पूर्ण भरोસો છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો ભાઈઓ બહેનો भला बाल गोपाल चरणों में विश्व भारतीना लाखों वार वंदन અને નમસ્કાર છે જ્યારે આજનો પ્રસંગ જગત જનની મહાકાળી માતાજીની
અસીમ કૃપાથી છે જ્યારે આપણે ખૂબ જ પુણ્ય કર્યા હોય તો જ આપણને સંતોના દર્શનનો લાભ થાય અને જ્યારે સંતોના પાવન પગલા જો આપણા આ ગામમાં થાય તો આપણું ગામ પણ પવિત્ર બની જાય છે એમની ચરણ રજ જો ધરતીને અડે તો એને પણ ધીરજ ધામ બનાવી દે છે જ્યારે સંતોની અમૃત વાણીથી મનખા જણાવ કેવી રીતે સફળ બનાવો એ સંતો આપણને શીખવાડે છે અને ત્યારે આપણને સંતોની પધરામણી માટે ભજન વાણીમાં પણ સમજાવ્યું છે તમે આવતા સંતોના લેજો મારણા રે તારા મંગળા મારે તો ભક્તિ ઓરજો ત્યારે આપણને કહ્યું છે
કે જો તમારું મન રાજી હોય તો તમે ભક્તિ કરજો, પરાણે કરશો તો કોઈ દિવસ પાર ઉતરશો નહીં. ત્યારે ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે મારે સમાજ સેવા કરવી હોય તો શું કરવું પડે? જો તમારે સમાજ સેવા કરવી હોય તો લડવાનું બંધ કરો. એ જ મોટામાં મોટી સમાજ સેવા છે. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે જો ભગવાને આપણને મનખા જન્મ આપ્યો હોય તો ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને ઉતર્યા તો ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને માવડિયાના ખોટા. એ દિવસે તમને મનખા જન્મના લાડવા દાળ ભાત અને મોહન પરના કટકા યાદ આવશે. પણ મનના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં. પાછળથી તમને થશે કે જો મનખા જન્મમાં આ હાથે કોઈ દાન કર્યું હોત તો ઉટલા ખાતામાં નંબર હોત નહીં. અને જ્યારે આજના પ્રસંગમાં જેમને તન મન અને ધનથી સેવા સાથ સહકાર આપ્યો છે એવા યુવાન ભાઈઓને તાળીઓના ગડગડાટ વધાવી લઈએ અને બે હાથ ઊંચા કરી અને મહાકાળી માતાજીની જબરજસ્ત જય બોલાવીએ. બોલો મહાકાળી માત કી. આપણે જય બોલાઈ એમ એક જબરજસ્ત ફાયદો થયો કે જે ઠંડી હતી એ 50% ઉડી જઈ. ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે ગાદલા જઈને ભૂલ્યો દાતણ પડીને નહીં. એટલું મળે આ મનખા જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. સારા સારા કપડા પહેરવા, સારું સારું ખાવા, સારી ગાડીઓમાં ફરવા અને ગમે ત્યારે ગમે તે જે મરી જવા માટે મળ્યો નથી. જો મનખા જન્મ મળ્યો હોય તો આ હાથે ચાસ મળે તો ફૂલ ભરી લેજો. એક વખત એક નગર શેઠનું નામ સાંભળી અને ભિખારી શેઠના ઘેર આવ્યો. શેઠને કહ્યું કે શેઠ 1 રૂપિયો આપો. ત્યારે શેઠે કહ્યું કે મારા બાપ દાદાએ આપ્યું નથી અને મારાથી 80 વર્ષે ટેક ના તૂટે. ત્યારે ભિખારી કહે કે શેઠ ગમે તે થાય પણ તમારા ઘેરથી લીધા વગર જવું નથી. અને શેઠ કહે કે ગમે તે થાય પણ આવું નથી. બે જબરજસ્ત હોમે આવી જાય. ત્યારે ભિખારી કહ્યું કે શેઠ જો કશું ના આલો તો તમારા ઓગણાની ચપટી ભરી ધૂળ આપો. ત્યારે શેઠે કહ્યું કે ધૂળ આપવાથી તારું શું વળશે? ત્યારે ભિખારી કહે કે શેઠ મારું તો જે વળવું છે તે વળશે પણ આ 70 વર્ષની ઉંમરે તમારો હાથ તો વળશે.
આજે ફૂલમાં વળે છે તો એક દિવસ જરૂર સારા કાર્યમાં વળશે અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે દેહરે મળ્યો છે આવો હરી ભજવાનો દેહરે મળ્યો છે તમે હરી ભજવાનો घरे कमाय बाय चुनाल रायो कमाय बाय चुनाल रायो गरीब नागड़ा का पिता परे कमायो नंदो कहे जे अभी जिंदगी शकामनी नंदो कहे जे अभी जिंदगी शकामनी जो जे जिंदगी जवानी
ઘરને ભંડોળ ભર્યા ત્યારે આપણને કહ્યું છે કે જ્યારે અહીંયા બેઠેલા બેન ઊભી છે કે ભાઈ મીરાબાઈ પણ બેન દીકરી હતા પણ જ્યારે રાણાજીએ કહ્યું કે મીરા સોના રૂપાથી તને મૂકી દઉં હીરા બંડાની મોજડી કરી અને તારા પગમાં પહેરાવું ત્યારે મીરાબાઈએ કહ્યું કે હે રાણાજી તમારા સોના રૂપા અને હીરા બંડા એ મારા પરમાત્માના નામ આગળ જમીનની પડેલી ધૂળ બરાબર પણ નથી ત્યારે મીરાબાઈએ આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે હું તો સાગરીએ નહીં જાઉં મોરી માં જાઉં મોરી માં મારું મન લાગ્યું નથી તો સાગરીએ નહીં જાઉં મોરી માં જાઉં મોરી માં મારો મન લાગ્યો ફકીરી મે મારો મન લાગ્યો ફકીરી મે तुलसी माला पेरू मोरी माँ मारो मन लाग्यो फकीरी में मन मारो लाग्यो फकीरी में ત્યારે આપણને કહ્યું છે કે ખાઓ પીઓ ખર્ચો ત્યારે धर्म कुछ कर लो ही तेरे संग चलेगा नहीं तो फुकट जाएगा फिरा समझ मन मेरा आखिर होगा जंगल का डेरा અને એડેરો ના થઈ જાય એ માટે આપણને સમજાવ્યું છે કે બાલાપન ખેલવે ખોયા जवानी नींद पर सोया और बुढ़ापा देख के रोया જ્યારે પરમાત્માની અસીમ કૃપાથી બાળકનો જન્મ મળે છે
ત્યારે આપણે એને રમત ગમતમાં કાઢી દઈએ છીએ, ભરપૂર જવાની આવે એટલે એને ઊંઘમાં કાઢીએ છીએ, અને ઘડપણ આવે એટલે તો આપણી ઈચ્છા હોય કે ના હોય પણ ભગવાનનું નામ લેવું જ પડે છે. જો છેલ્લે જઈ અને ભગવાનનું નામ લેવું પડે તો શરૂઆતથી લઈએ તો આપણા જીવનનો મૂળો ભાર થઈ જાય. એક વખત એક ભાઈની બીડી પીવી હતી. એ ભાઈ જોડે બીડી તો હતી પણ દિવાસળી નથી. ત્યારે એ ભાઈએ બીજા ભાઈને કહ્યું કે ભાઈ, મારે બીડી પીવી છે, તમારા જોડે દિવાસળી હોય તો આપો. ત્યારે પેલો ભાઈ કે મારા જોડે તો નથી, પણ સામે પેલા ભાઈ ઉભા છે, એમના જીભે જઈ અને બીડી અડાડશો તો બીડી સળગી જશે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે એ ભાઈને જીભે અડાડવાથી તો બીડી ના સળગે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે તને ખબર નથી, એના જીભે તો આખો ગોમ અને આખો કુટુંબ સળગાઈ દીધો છે, અને આટલી તારી બીડી નહીં સળગે. જો ભગવાને આપણને જીભ આલી હોય તો આપણે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. જુઓ, પેલા દુર્યોધન હતા અને અત્યારે નથી એમ ના માનવું જોઈએ. જેમ તેમ જો એમ દુર્યોધનનો વેલો પણ વધ્યો, અને જે હશી એ તો ખબર જ પડી જઈ હશે કે તો હું જેવો છું કે ધર્મમાં અને પુણ્યમાં આડા હાથ કરું છું. એવું કરતા હોય તો ના કરતા. અને પધારેલા સર્વ સંતોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે ટૂંક જ સમયમાં મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, તો તમે જૂનાગઢમાં આપણા આશ્રમમાં પધારજો. જો તમે શ્રી રામચંદ્ર ભગવાન બનીને આવશો તો અમે તમારા માટે સબરીના પૂરનો પ્રસાદ તૈયાર રાખીશું. પણ તમે જરૂર પધારજો, તો અમને પણ એમ થાય કે સુરઈ ગામના હરિગુરુ સંતોએ છેક દીકરી તરીકે મારી જૂનાગઢમાં ખબર લીધી. અને ખાસ જણાવવાનું કે બધાના સાથ સહકારથી આપણે રામદેવપીર મહારાજના સાનિધ્યમાં સારી ગુજરાતી ધર્મશાળા બનાવી જઈ રહ્યા છીએ. જો તમારા સુધી એ સંદેશો આવે તો તમે એમ વિચારજો કે આ એક ગુજરાતી ધર્મશાળા બની રહી છે, એ આપણા બધા માટે છે. અને જ્યારે સુરઈ ગામના બહેન દીકરી જો રણુજામાં જાય અને ધર્મશાળામાં ઉતરે તો એમને પણ એમ થાય કે મારા વડીલોએ એ વખતે દાન આપ્યું હતું, અને એમનું નામ સોનાના અક્ષરે રામદેવજી મહારાજના શરણમાં લખાઈ ગયું છે. તો તમે એ કાર્યમાં તન મન અને ધનથી સાથ સહકાર આપજો. અને જેમ આજે આપણા ગામમાં પ્રસંગ છે અને સમસ્ત સુરઈ ગામના અંતરમાં આનંદ છે,
એવા આનંદને લઈ અને ભજન વાળીમાં પણ સમજાવ્યું છે એવા ઢોલ રે નગાર છે નવાવ્યો એવા ઢોલ રે નગાર છે નવાગ્યા રે એવા નવખંડ નગાર છે નવાગ્યા રે માતાજીના સાનિધ્યમાં મળ્યા છીએ અને માતાજીએ બે હાથ આપ્યા હોય તમે હાથ ઊંચા કરી અને તાળીઓ પાડજો તેના બે ફાયદા થશે માતાજીનું નામ પણ લેવાશે અને ઠંડી પણ ઉડી જશે અને જે તાળીઓ ના પાડે એના પાડોશીના ભાવ હવે ખબર પડી જશે કે આપણા પાડોશી આપણને કેટલા વાલા છે દરેકને વિનંતી છે કે તમે હાથ ઊંચા કરી અને તાળીઓ પાડજો ગુરુજીના આશીર્વાદ અમને બહુ મળ્યા છે ગુરુજીના આશીર્વાદ અમને ઘણા મળ્યા છે ઓરતા હતા મનના બાબા તમે પૂરા કર્યા છે યોરના હતા મનના બાબા તમે પૂરા કર્યા છે ગુરુજીના આશીર્વાદ આજે બહુ મળ્યા છે ગુરુજીના આશીર્વાદ આજે બહુ મળ્યા છે મેરો સુને તમને ગુરુ ભક્તો તમારી મેળો ગુરુજીના આશીર્વાદ આજે બહુ પડ્યા છે
पीर तमे पेलो परतो पूरो तमे कुमना पगले बिहारा मारा राम रणुजा तमे कुमना पगले बजार्या मारा राम रणुजा महाकाली मात की समझ सुनेगा परिवारों गरबा बिहारी महाराज की